અને હવે મહામંથનમાં આગળ વધીશું, બીજા મહત્વના મુદ્દા પર નજર કરીશું અને એ મહત્વનો મુદ્દો છે ખેડૂતો માટેનો। સતત 3 થી 4 મહિના ખેડૂતો દિવસ રાત મહેનત કરે છે, મોંઘા બિયારણો ખાતરના ખર્ચા કરી અને બટાકા જે ઉગાવેલા હોય છે, જ્યારે એનો પૂરતો ભાવ ન મળે તો ખેડૂતો રાતા પાણીએ રડવા મજબૂર થયા છે। ગુજરાતનો ખેડૂત, જેને આપણે અન્નદાતા કહીએ છીએ, આજે એ જ અન્નદાતા પોતાની મહેનતનો યોગ્ય ભાવ ન મળતા સંકટમાં છે। મહેસાણા જિલ્લા આસપાસના એ તમામ વિસ્તાર, વિજાપુર અને આસપાસનો જે કાંઠા વિસ્તાર છે, એ વર્ષોથી ઉત્તમ ગુણવત્તાના બટાકા માટે ઓળખાય છે। આજે ખેડૂતોની સ્થિતિ આ તમામ વિસ્તારોમાં અત્યંત દયનીય બની છે। ગત વર્ષે બટાકા જે ખેડૂતો માટે આશીર્વાદરૂપ સમાન સાબિત થયા હતા, આજે એ જ બટાકા એમની કમર તોડી રહ્યા છે। બજારમાં બટાકાના ભાવમાં 60% વધારેનો ઘટાડો થયો છે। હવે ગત વર્ષે 20 કિલોના 250 થી 450 જેટલા ભાવ મળતા હતા, આજે એ જ બટાકા 80 થી 150 રૂપિયે પણ નથી વેચાતા। એક તરફ બિયારણ, ખાતર, મજૂરી, ટ્રાન્સપોર્ટેશનના ખર્ચામાં ધરખમ વધારો અને બીજી તરફ બટાકામાં ઓવર પ્રોડક્શન થઈ રહ્યું છે। કોલ્ડ સ્ટોરેજ અત્યારે હાઉસફુલ છે, વેપારીઓની નિરુત્સાહી, આ બધી જ વસ્તુ જેણે ખેડૂતોને ભારે આર્થિક સંકટમાં ધકેલી દીધા છે। અત્યારે સ્થિતિ એટલી ગંભીર બની છે કે ઘણા ખેડૂતો માટે મજૂરોના પૈસા ચૂકવવાનું પણ મુશ્કેલ બની ગયું છે અને ખેતરોમાં બટાકાના ઢગલા સડી રહ્યા છે। સવાલ એ છે કે પાકનો ભાવ તૂટે ત્યારે ખેડૂતોને બચાવવાનું મિકેનિઝમ શું છે? શું સરકાર તાત્કાલિક રાહત પેકેજ આમાં જાહેર કરશે? કારણ કે ખેડૂતો સતત આજીજી કરી રહ્યા છે। બજારની આ જે મંદી છે, એ મંદી પાછળનું સાચું કારણ શું છે? અને સૌથી મહત્વનો સવાલ એ પણ થઈ રહ્યો છે કે શું આ સંકટમાં સરકાર ખેડૂતોની વહારે આવશે? આ તમામ સવાલોના જવાબ મેળવીશું મહામંથનના બીજા મુદ્દામાં। ત્યારે બનાસકાંઠા જિલ્લામાં બટાકાનું વાવેતર કરતો ખેડૂતનો તાત, આજે કાંઠા વિસ્તારના તમામ જે વિસ્તારો છે, એ જગતનો તાત હાલ પાયમાલ થવાના આરે છે। મોટા પ્રમાણમાં બટાકાનું ઉત્પાદન થયું છે। ખેડૂતોએ એક આશા સાથે બટાકાનું વાવેતર કર્યું હતું કે ગત વખતે જે ભાવ મળ્યા એ આ વખતે પણ મળશે, પરંતુ આ આશા પર પાણી રેડાઈ ગયું છે। બટાકાનું ઉત્પાદન સારું તો થયું, પરંતુ સામે ભાવ નથી મળતો। કોલ્ડ સ્ટોરેજ કે જેને હવે વર્ષના અંતે તેનું ભાડું આપવાનો સમય થઈ ચૂક્યો છે, તે ક્યાંક નથી। મજૂરો જે ખેતરમાં કામ કરી રહ્યા છે, મજૂરોને પૈસા આપવાનો એમની પાસે પૈસા નથી। ત્યારે ખાતર, મોંઘા બિયારણો, આ તમામની વચ્ચે એક રિસ્ક લઈને ખેડૂતોએ જે પાક વાવ્યો છે, પરંતુ અત્યારે ખેડૂતો મુશ્કેલીમાં છે। ખેડૂતો કહી રહ્યા છે કે કોલ્ડ સ્ટોરેજ સુધી પહોંચીએ છીએ તો ત્યાંથી પણ ધક્કા ખાઈ રહ્યા છે। ત્યાં પણ અત્યારે હાલ ફૂલ જેવી પરિસ્થિતિ છે અને કોઈ પણ જગ્યાએ સારા ભાવ નથી મળ્યા, તો જવું ક્યાં? ખેડૂતનો આ સવાલ છે, એમની આ હૈયા વેદના છે, એને આજે વાચા આપવાનો પ્રયત્ન કરીશું। આજ મુદ્દે આપણી સાથે જોડાયા છે મહેશભાઈ દેસાઈ, નેતા ભાજપ, નેતા કોંગ્રેસ જોડાયા છે યુવરાજસિંહ રાણા, ધારાસભ્ય બાયડના ધવલસિંહ ઝાલા આપણી સાથે જોડાયા છે, અને ખેડૂત છે પાલનપુરના માવજીભાઈ પટેલ પણ આપણી સાથે જોડાયા છે। વિજાપુરના ખેડૂત આપણી સાથે જોડાયા છે સુરેશભાઈ પટેલ। આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં। શરૂઆત સુરેશભાઈ આપનાથી કરીએ। સુરેશભાઈ, બટાકાના ભાવ હાલ તળિયે બેઠા છે, શું પરિસ્થિતિ છે બજારની? બેન, પહેલા તો પ્રથમ તો વીટીવી ન્યૂઝને મારા નમસ્કાર છે। જી, આજે તમે ખેડૂતનો પ્રશ્ન તમે લીધો છે, ખૂબ આનંદની વાત છે। આજે બટાકાની જે ખેતી કરતા ખેડૂતોની સ્થિતિ જે ખરી ને, એ દયનીય સ્થિતિ પર આવી ગઈ છે, જે પડતામાં પાટું થયું છે। પહેલા ચોમાસાની ખેતી મગફળી વરસાદી આફતના કારણે એમાં પણ ખેડૂત પાયમાલ બન્યો। આજે બટાકાની ખેતીમાં ઉત્પાદન મળી રહ્યું છે, પણ ગઈ સાલ કરતા અડધા ભાવ મળે છે। એટલે ખેડૂતની સ્થિતિ બહુ ખરાબ બની છે બેન। મોંઘા બિયારણ, એના પછી રાસાયણિક ખાતર, આ બધું જે ખેડૂતો જે પડતર છે ઘણું ઊંચું આવે છે। આજે ભાવ બિલકુલ તળિયે બેસી ગયા છે, એટલે ખેડૂતની સ્થિતિ બિલકુલ પાયમાલ અવસ્થા ઉપર છે। આવતા વર્ષમાં જો સરકાર કઈ સબસિડીની વ્યવસ્થા નહીં કરે તો ખેડૂત ભવિષ્યમાં બટાકાની ખેતી પણ નહીં કરી શકે। ઓકે સુરેશભાઈ। માવજીભાઈ પણ આપણી સાથે પાલનપુરથી જોડાયા છે। માવજીભાઈ, આપનું શું કહેવું છે? સાથે પાલનપુર આસપાસના જે ખેડૂતો છે એમની શું પરિસ્થિતિ છે?
બનાસકાંઠામાં લગભગ આખા ભારતમાં સૌથી વધારે બટાકાનું ઉત્પાદન થાય છે અને એ ડીસાને તો બટાકા નગરી તરીકે ઓળખાય છે. ત્યારે ગયા વર્ષે અમારે ચોમાસામાં પણ ખૂબ મોટું નુકસાન હતું ખેતીમાં અને ઉનાળામાં પણ વહેલા વરસાદને લીધે નુકસાન હતું. અત્યારે 80 થી 150 રૂપિયાના ભાવ છે. હવે અમે બિયારણ 1500 રૂપિયા ખરીદ્યું. તમે વિચાર કરો કે એક કટ્ટે 10 કટ્ટાનો એવરેજ ઉત્પાદન મળતું હોય છે, એમાંથી 5 કટ્ટા જો વેચીએ તો 1500 રૂપિયા અમારા ઉભા થાય છે. એટલે 5 કટ્ટા તો એકલા બિયારણ ખર્ચમાં જાય છે. એના પછી અમારે ખાતરનો ખર્ચો આવે, દવાઓનો ખર્ચો આવે, મજૂરીનો ખર્ચો આવે, ડીઝલનો ખર્ચો આવે, જે એના સાધનો આપણે આ બધા ખર્ચા કરીએ તો અત્યારે આ વર્ષે બટાકાના ખેતરમાં ઘણું મોટું નુકસાન છે. એટલે ખેડૂતોને ખૂબ પાયમાલ થયા છે. ઉલટાને આવી મંદીના લીધે જે કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં બટાકા વાયા છે એ પણ વેપારીઓ અત્યારે માનતા નથી અને ગ્રેડિંગ કરાવીને 50% વધારે બટાકા ખેતરોમાં છોડી દે છે. એટલે એમાં પણ ખેડૂતો ખૂબ મોટું નુકસાન કરી રહ્યા છે. કોલ્ડ સ્ટોરેજના ભાડાઓમાં જે ₹1.70 ભાડું છે એ હવે મૂકવા જાય છે, પણ અત્યારે 2 વર્ષથી એને નુકસાન છે. એટલે ખેડૂત પાસે પૈસો નથી. એટલે પૈસો ના હોવાને લીધે ખેડૂત અત્યારે મૂકી શકતો નથી, ભાડું પણ ચૂકવી શકતો નથી. આ ખૂબ વિકટ પરિસ્થિતિ છે. અત્યારે જો આવું ને આવું આ થઈ રહ્યું છે ત્યારે ખેડૂત દેવાદાર અને પાયમાલ બની રહ્યો છે અને જમીન વેચવા એ ખેતી છોડવાના પ્રયત્નો કરી રહ્યો છે. ઓકે, યુવરાજસિંહ, હવે આપની પાસેથી આવવું છે, આપની પાસેથી જાણવું છે. આપણે માવજીભાઈ, સુરેશભાઈ બંનેને સાંભળ્યા. ખેડૂતોની હાલત શું છે? ખેડૂતો કોલ્ડ સ્ટોરેજની વાત કરી રહ્યા છે કે ત્યાં પણ હાલ ફૂલ છે, ત્યાંના ભાડા, મજૂરોને આપવાના ખર્ચા, ગત વર્ષની જે આશાએ વાવ્યા હતા, જે ભાવ મળ્યો હતો, પરંતુ એ આશા પર અત્યારે પાણી ફરી વળ્યું છે. શું કહેવું છે આપનું? આ ખેડૂતોની ઉપાધિનો અંત ક્યારે આવશે? બંને ખેડૂતો જે વાત કરી એ વાત તદ્દન સાચી છે. બટાટા વાવતો ખેડૂત આજે ડીસા હોય, વિસનગર આજુબાજુનો વિસ્તાર હોય, કઈ દહેગામ આજુબાજુનો વિસ્તાર હોય, બધા દુઃખી છે. આમાં સરકારની બે જવાબદાર નીતિ જવાબદાર છે. આના માટે તમે મને થોડો સમય આપો, તમને વિગતે સમજાવું. તો ગુજરાતમાં બટાટાનું જે ઉત્પાદન છે એ લગભગ 48 થી 50 લાખ ટનનું ઉત્પાદન થાય છે. એમાંથી 13 લાખ ટન ઉત્પાદન જે છે એ કંપનીઓ જે વાવેતર કોન્ટ્રાક્ટથી કરાવે છે, જેમાં બાલાજી હોય, મકેન્સ હોય કે પેપ્સિકો હોય, એ બધી કંપનીઓનું છે. બાકીનું જે ટેબલ ટોપ એટલે કે જે ખાવાનો બટાકો છે એનું ઉત્પાદન લગભગ 35 લાખ ટન જેટલું થાય છે. હવે ગુજરાતમાં કુલ બટાટાના જે સ્ટોરેજની કેપેસિટી છે એ 40 લાખ ટનની આસપાસની છે. હવે 40 લાખ ટનની કેપેસિટી ગુજરાતમાં હતી અને ગુજરાતમાં ખાવાનું જે બટાટાનું ઉત્પાદન છે 35 લાખ ટન હતું. એટલે ત્યાં સુધી કશો વાંધો નહોતો. પણ હવે જયારે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ આમાં આવ્યું તો હવે કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં જે એનું ઉત્પાદન થયું 13 લાખ ટન આસપાસ, તો એ લોકો જે કંપનીઓ છે એમણે અહીંયા એમને કોલ્ડ સ્ટોરેજ ઉભા નથી કર્યા. આજે આપણી પાસે પહેલેથી કોલ્ડ સ્ટોરેજ અથવા જેની વ્યવસ્થા હતી એ લોકો એડવાન્સ ભાડે લઈ લે છે. એટલે જે આપણી પાસે જે બટાટાને સ્ટોર કરવાની 40 લાખ ટનની કેપેસિટી છે એમાંથી આ 13 લાખ ટન તમે કાઢી નાખો એટલે એવું માની લો કે આશરે તમે 18 લાખ ટનથી 20 લાખ ટન બટાટા જે ખાવાનો છે એને તમે સ્ટોર કરી શકો. સામે ઉત્પાદન 35 લાખ ટનનું છે. તો વધારાનો જે બટાટો ઉત્પાદન થયો એનું શું થાય? તો એ ગુજરાતમાંથી બીજા રાજ્યો તરફ જાય છે. પણ જયારે બીજા રાજ્યોમાં જાય ત્યારે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધારે આવે એટલે એ લોકો નીચા ભાવે માંગે. એટલે અહીં લોકલ વેપારીઓ પણ એ તકનો લાભ લે અને એ પણ નીચા ભાવે લે. એમ કરતા કરતા એ પરિસ્થિતિ ખૂબ નીચે આવી જાય છે. એટલે અત્યારે 80 રૂપિયા એટલે કે 4 રૂપિયા કિલો ખેડૂતને વેચવા મજબૂર થઈ જવું પડે છે. કારણ કે જો સ્ટોરેજમાં મૂકવા જાય તો મોટાભાગના સ્ટોર તો આ જે કંપનીઓ છે એમને પહેલેથી એડવાન્સ બુક કરેલા છે એટલે એમને એમની જગ્યા સિક્યોર છે. એટલે એમની જગ્યામાં તો આ ખેડૂતનો માલ જતો નથી. તો ખેડૂતનો બાકીની જગ્યામાં માલ જાય તો ઉત્પાદન એની સામે વધારે છે એટલે એને ત્યાં જગ્યા નથી મળતી. એનાથી આગળ જઈએ તો જે કંપનીઓ કોન્ટ્રાક્ટ કરે છે એ પણ જયારે આવી પરિસ્થિતિ નિર્માણ થાય ત્યારે ખેડૂતનું ગળું દબાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરે છે. હવે અહીં સરકારની એક તમને પણ વાત કરું. ગયા વર્ષે કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં આ બધી જ કંપનીઓના ભાવ 275 રૂપિયા 20 કિલો હતા. ગયા વર્ષે આ 275 કેટલાક ખેડૂતો સાથે મડાગાંઠ થાય, કઈક સમસ્યા ઉભી થાય એટલે આ વર્ષે બટાટાના વાવેતરના પહેલા ગુજરાત સરકાર, ગુજરાત ભાજપના પ્રતિનિધિઓ, કિસાન સંઘના પ્રતિનિધિઓ અને કંપનીના પ્રતિનિધિઓ એમની વચ્ચે બેઠક થઈ. હવે જયારે ગયા વર્ષે 275 રૂપિયા ભાવ હતો, કોન્ટ્રાક્ટ ફાર્મિંગની વાત કરું તો આ વર્ષે બેઠક થાય ત્યારે 275 ના 300 થાય. વર્ષે બધા ખર્ચા વધે તો ઉત્પાદન થયાના પણ પૈસા વધે. પણ અહીં ઉલટું થયું, આખી દુનિયાથી ઊંધું થયું. અહીંયા
સરકાર વચ્ચે આવી એટલે 275 ના આ વર્ષે 250 રૂપિયા ભાવ થયો. ખેડૂતને પ્રથમ દિવસે 250 રૂપિયા એટલે મળે 25 રૂપિયા નુકસાન કરવાનો વારો આવ્યો. એના કારણે જે ખુલ્લા બજારમાં કે જે ખાવાના બટાકા છે એમાં પણ મંદી અને આ એક વખત વાત ચાલુ થાય એટલે બધા જ વેપારીઓ ખેડૂતનું ગળું દબાવવાનો પ્રયત્ન કરી નીચા ભાવે લેવાનો પ્રયત્ન કરે. હવે ખેડૂત જે બટાટા જે ખાવાના વાવે છે એને તો જયારે બહાર મોકલવાના થાય એટલે એને પોતાનું ભાડું તો ટ્રકો ના મળે, ટ્રક મળે તો એના મજૂર ભરવાવાળા મજૂર ના મળે એટલે એની પરિસ્થિતિ સાવ દયનીય થઈ જાય. કોન્ટ્રાક્ટ ફાર્મિંગ વાળાને પણ આ જ પરિસ્થિતિ થાય. જે કોન્ટ્રાક્ટ કરે છે, જે એમને ખેડૂતો સાથે કોન્ટ્રાક્ટ સાઇન કરે છે, એ લોકો પણ ટ્રક નથી, ગાડી નથી એમ કરીને મોકલતા નથી. 2-4 દિવસ સુધી માલ ખેતરમાં પડ્યો રહે, એના શેડમાં પડ્યો રહે એટલે પેલો થાકીને નીચા ભાવે વેચવા તૈયાર થઈ જાય બીજા કોઈની પાસે. હવે ખેડૂતને ગાડી ના આપે, આજ સુધી એને જે ભરવાની મજૂરીના પૈસા પણ કંપનીઓ આપતી હતી. ચાલુ વર્ષે બધી જ કંપનીઓ એમાં પણ હાથ અધર કરી દીધા. એટલે ખેડૂતને પોતાના પૈસે ગાડી લાવવી પડે. ગાડીની જબરદસ્ત શોર્ટેજ હોય, કારણ કે ગાડી લાઈનમાં ત્યાં સ્ટોરેજમાં જાય ત્યારે તરત ખાલી થતી નથી. મહેશભાઈ ઠીક છે, ઓકે યુવરાજસિંહ ફરી એકવાર આપની પાસે આવું. મહેશભાઈ, હવે એ જાણવું છે, સમજવું છે ખેડૂતની હાલની આ પરિસ્થિતિ. કોન્ટ્રાક્ટ ફાર્મિંગની વાત તેમણે કરી યુવરાજસિંહે, સાથે 275 થી મીટિંગની વાત 250 સુધી ભાવ પહોંચ્યો, એના પર આપનું શું કહેવું છે? મારો સવાલ એ પણ કે ખેડૂતને વીઘા દીઠ 30 થી 35 હજારનો ખર્ચ થાય છે. ખેડૂતો કહી રહ્યા છે કે 20,000 પણ નથી નીકળતા. આ હાલત છે ખેડૂતોની. બેન, સૌપ્રથમ તો ખેડૂત મિત્રોએ જે ચિંતા વ્યક્ત કરી છે એ ચિંતા એમની વ્યાજબી છે. ખેડૂતોને જે ઉત્તર ગુજરાતની શાન છે એવું બટાકું એમને ખૂબ મહેનતથી પકવ્યું હોય અને જ્યારે એ બટાકામાંથી જ્યારે એમને ઉત્પાદન લઈ અને વેચવાનો વારો આવે ત્યારે ભાવ ગગડે એ સ્વાભાવિક છે કે એ જગતના તાતને એ ક્યાંક ને ક્યાંક નિરાશ કરતો હોય છે. પણ બેન, આમાં સરકાર પણ એની રીતે આયોજન કરતી હોય છે. સરકાર હંમેશા ખેડૂતોની સાથે રહેતી હોય છે. આ વિષય જે છે બટાકામાં ભાવ પડી જવાનો એ ફક્ત કોઈ સરકારી નીતિના આધારે નથી, એમાં ઘણા બધા પરિબળો છે. જેમ કે હમણાં જ યુવરાજસિંહે વાત કરી કે ગઈ વખતે ભાવ 275 હતા, પણ એ કોઈ સિંગલ કંપની નક્કી નથી કરતી હોતી. એ લોકો એમની રીતે ખેડૂત અને કંપની વચ્ચેનો પરસ્પરનો કરાર હોય છે. સરકારે એમાં મધ્યસ્થી કરીને કંપનીઓને ભાવ વધારવા માટેનું એક સજેશન કરેલું હતું, પણ એ લોકોની પણ ક્યાંક ને ક્યાંક મજબૂરી હશે. અત્યારે જે વૈશ્વિક પરિસ્થિતિઓ છે એ હિસાબે એમણે ભાવ 250 કરેલો છે. બેન, આમાં બીજું એક વસ્તુ એ પણ છે કે ગઈ વખતે જયારે બટાકામાં જે રીતે તેજી હતી અને ખેડૂતોને સારા ભાવ મળતા હતા, તો જે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરેલું એ ખેડૂતોને એનાથી નુકસાન થયું હતું, અથવા તો બીજા જે લોકોએ નહોતું કર્યું એ લોકોને સારા ભાવ મળ્યા હતા. એના હિસાબે આ વખતે ખેડૂતોમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં સંખ્યાનો ઘટાડો જોવા મળ્યો હતો. તો પછી આનું મિકેનિઝમ શું? મતલબ એક વે થી જાય તો ખેડૂતો, કેમ કે 2015-16 કેટલી વાર ખેડૂતો પીડાયા છે. બેન, આમાં આપણે સ્વાભાવિક છીએ કે કોઈ પણ એગ્રીકલ્ચર પ્રોડ્યુસ હોય કે કોઈ પણ અન્ય પ્રોડક્ટ હોય, એમાં ડિમાન્ડ અને સપ્લાયનો નિયમ લાગુ પડતો જ હોય છે. અને અહીં ખાલી ગુજરાતમાં લાગુ પડે એવું નથી, એ દેશમાં અને વિશ્વમાં બધી જગ્યાએ લાગુ પડતો હોય છે. પણ અત્યારે વૈશ્વિક પરિસ્થિતિઓ પણ આપણે જાણી રહ્યા છીએ. યુરોપિયન કન્ટ્રીમાં પણ એનું પ્રોડક્શન વધતું હોવાથી આપણે ત્યાંથી અમુક પુરવઠો જે જતો હોય એ ઓછો થતો હોય. બંગાળ અને ઉત્તર પ્રદેશ જેવા વિસ્તારો છે ત્યાં પણ પ્રોડક્શન વધવાથી જે નોર્થમાં આપણો પુરવઠો જતો હોય એ પણ ક્યાંક ક્યાંક ઓછો થતો હોય. અને એના હિસાબે અત્યારે જે પીક પીરિયડ છે એમાં એની ડિમાન્ડ ઘટી જતી હોય છે. એના હિસાબે સપ્લાય વધી જાય અને ડિમાન્ડ ઘટતી હોય એના હિસાબે ભાવ પડતા હોય છે. પણ બેન, એનો મતલબ એવો નથી કે સરકાર ખેડૂતોની સાથે નથી. ભૂતકાળમાં પણ સરકારે ઘણી વખત ખેડૂતોને સહાય કરી છે. આપણે જોયું છે કે 2017માં જયારે ભાવ ઘટી ગયા ત્યારે બીજા રાજ્યમાં અથવા તો નિકાસ કરવા માટે સરકારે વાહતુક સબસિડી આપેલી હતી. 2017માં જ જે ખાવાના બટાકા હતા એના સ્ટોરેજ માટે પણ સરકારે સબસિડી આપેલી હતી. અને આવી જ રીતે 2023માં પણ જયારે બટાકાના ખેડૂતો પર આ સંકટ આવ્યું હતું ત્યારે સરકાર એમની સાથે ઉભી રહી હતી. બેન, સરકારે આમાં સ્ટોરેજની વ્યવસ્થાઓ પણ ખૂબ કરી છે. હજી પણ એ બધી યોજનાઓ લાગુ છે. આપણે ઉત્તર ગુજરાત ખાસ કરીને ડીસા અને પાલનપુર વિસ્તાર અને સાબરકાંઠા વિસ્તાર, આ બધા વિસ્તારોમાં બટાકાના કોલ્ડ સ્ટોરેજ એ ખૂબ મોટા પાયામાં બન્યા છે. લગભગ 42 લાખ મેટ્રિક ટન સુધીની આપણી કેપેસિટી છે. અને એમાં હું તો આપના માધ્યમ થકી ખેડૂતોને વિનંતી કરું છું કે આપ સ્ટોર કરશો તો જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર સુધીમાં આપને આપના ભાવ પણ મળી રહેશે અને તમે નુકસાનમાં નહીં જાઓ. પણ ક્યાંક ખેડૂતો એ પણ કહી રહ્યા છે કે સ્ટોરેજ ફૂલ છે હાલ.
બેન, સ્ટોરેજ જે છે એમાં કંપનીઓએ જેમ યુવરાજસિંહે કીધું એમ અમુક જગ્યાએ રિઝર્વેશન કરેલા હોય છે, પણ મારે પણ કોલ્ડ સ્ટોરેજના ઓનર્સ જોડે વાત થઈ છે. એ લોકોએ ચોખ્ખું કહ્યું છે કે અમે અમારા વિસ્તારમાં રહીએ છીએ, અમે અમારા વિસ્તારના ખેડૂતોને પ્રાથમિકતા આપતા હોઈએ છીએ. એટલા માટે એમને ધારો કે સ્લોટ પાડેલા હોય કે 5 સ્લોટ છે તો એકાદ સ્લોટ એ કંપનીને ભાડે આપે, પણ બાકીના 4 સ્લોટ જે હોય એ ત્યાંના સ્થાનિક ખેડૂતો માટે રાખતા હોય. ઓકે, યુવરાજસિંહ, આપની વાત ખૂબ જ ટૂંકમાં. ધવલસિંહ પાસે પણ જવાનું છે. આપનો સવાલ. મારે એક જ મુદ્દો એમનો કહેવો છે. ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે પેલું ડિમાન્ડ અને સપ્લાય, આ દરેક વખતે જયારે ભાવ ડાઉન થાય કોઈ પણ ખેત પેદાશમાં ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા આ વાત લઈને આવે, પણ એમના આંકડા વાસ્તવમાં ખબર નથી. આપણા દેશમાં બટાટાનું જે કુલ ઉત્પાદન છે એ 50 થી 60 મિલિયન ટનનું છે કુલ ઉત્પાદન. એમાં આખા દેશમાં ઉત્તર પ્રદેશ સૌથી વધારે ઉત્પાદન કરે છે, ત્યાંથી કર્ણાટક સુધી, એટલે આખા દેશમાં માત્ર 10 રાજ્યો બટાટાનું ઉત્પાદન કરે છે. બાકીના રાજ્યો ઉત્પાદન બટાટાનું કરતા નથી. હવે આખા દેશની જે બટાટાની જરૂરિયાત છે, આખા દેશના આપણા જે બટાટાની જરૂરિયાત છે એટલી જ છે કે જેટલું ઉત્પાદન થાય છે. 50 મિલિયન મેટ્રિક ટન જે છે એટલું આપણે ભારતને ખાવા માટે બટાટો જોઈએ છે, તો એટલો જ પેદા થાય છે. અને 10 થી 12 થી 13 મિલિયન મેટ્રિક ટન એ ચિપ્સ અને વેરાયટીનો છે, તો એ બધી પ્રોડક્ટમાં જવાનું છે. તો જેટલો ખાવાનો બટાટો ભારતમાં પેદા થાય છે એટલો જ બટાટો આખા દેશમાં વપરાય છે. એટલે જેટલી જરૂરિયાત છે તેટલું જ ઉત્પાદન આજની તારીખમાં પણ છે. સરા પણ આપણે સરપ્લસ ઉત્પાદનમાં નથી. આપણે બટાટો બિલકુલ નિકાસ કરતા નથી. આપણે ક્યારે બટાટામાં નિકાસ કરી નથી. ઓકે, પહેલા ધવલસિંહ પાસેથી એક જ મિનિટ, ઉમેશભાઈ આપની પાસે આવું છું. પહેલા ધવલસિંહ પાસેથી એ વાત આ મુદ્દે પ્રતિક્રિયા લઈ લઈએ. ધવલસિંહ, ખૂબ સ્વાગત છે આપનું. વિધાનસભા ગૃહમાં પણ આપે આ મુદ્દો ઉઠાવ્યો હતો કે ખેડૂતો પરેશાન છે, કોલ્ડ સ્ટોરેજ ધારકો છે જેઓ પોતપોતાની મનમાની કરી રહ્યા છે. મુખ્યમંત્રી સુધી આપે આ વાત પહોંચાડી હતી, ખેડૂતોની ચિંતા. પણ ખેડૂતોની ચિંતા હવે સમાધાન શું, ક્યારે આવશે ખેડૂતોની આ ઉપાધિનો અંત? કોઈ પણ સમયે થોડુંક તો લાગે બેન, કારણ કે જે પ્રકારથી પાકનું ઉપજ થઈ છે અને ઉપજના કારણે આજે ખેડૂતો તકલીફમાં આવ્યા છે. ગઈ વખતે પણ જયારે પાક માટે બટેકા અને ડુંગળીના પાકમાં ખૂબ મોટા પ્રમાણમાં આ રીતના પાક પાક્યો હતો ને સરકારને અમે રજૂઆત કરી. ત્યારબાદ સરકારના તમામ અમારા ઘણા બધા ધારાસભ્યો હતા એની જોડે. રજૂઆત કર્યા બાદ સરકારે તરત જ નિર્ણય લઈ અને મિટિંગ બોલાવીને, મંત્રીમંડળની મિટિંગ બોલાવી, એક કમિટી બનાવી અને કમિટીએ નક્કી કર્યા પ્રમાણે આ બટેકાના ઉત્પાદન કરતા ખેડૂતોને સહાય ચૂકવી. એ બધી બાડાબાર રાહત આપી છે. બીજી રીતે વાત યુવરાજસિંહની પણ સાચી છે, પ્રવક્તાએ ખૂબ સારી રીતે વાત કરી. અત્યારે પરિસ્થિતિ ગંભીર છે, ખેડૂતોની પરિસ્થિતિ દયનીય છે. એની પાછળના ઘણા બધા કારણો હોઈ શકે, કારણ કે ધાર્યા કરતા ઉત્પાદન વધી જાય. મને આના પરથી કદાચ એક વસ્તુ થોડીક ઉદાહરણ તરીકે હું આપવા માંગીશ બેન, કે ચોમાસાનું સિઝન હોય અને એક જ સાથે વરસાદ પડી જાય થાય 10 ઇંચ એક જ કલાકમાં છે કે ભાઈ ગામમાં પાણી થઈ જાય, એટલે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આપણે ઘઉં પકાવતા હોઈએ, સ્ટોરેજ કરી શકીએ ઘરની અંદર, આપણને ફ્લો ઓછો દેખાય છે. પરંતુ બટેકા એ વસ્તુની અંદર નથી મૂકી શકાતા, એને કોલ્ડ સ્ટોરેજ પરંતુ એટલું ચોક્કસથી કહીશ કે આજે ખેડૂતો તકલીફ છે. ખેડૂતની તકલીફમાં સરકારે આમાં મદદ કરવી. મને છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારે ભૂતકાળમાં પણ મદદ કરતી આવી છે ને આની અંદર પણ મદદ કરશે. જો મદદ નહીં કરે તો હું માનું છું કે સ્થાનિક ધારાસભ્યો બધા જ, સાબરકાંઠા જિલ્લામાં ખૂબ મોટા પ્રમાણમાં બટેકા પાકે છે. જેમ હમણાં ભાઈએ વાત કરી કે ડીસા અને પાલનપુરમાં, ત્યાં પણ સાબરકાંઠા અરવલ્લી કરતા વધારે બટેકા પાકે છે. પરંતુ તમામ ખેડૂતોની ચિંતા આજે સરકાર લઈને બેઠી છે. આજે ધારાસભ્યો પણ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે ને તમામ ધારાસભ્યો સરકારને રજૂઆત પણ કરી રહ્યા છે. એટલે સરકારને આપની ચેનલના માધ્યમથી વિનંતી છે કે ભાઈ આમાં વહેલી તકે કમિટી બની નિર્ણય લેવામાં આવે, જેથી કરીને ખેડૂતોને શાંતિથી ઊંઘ આવે કે ભાઈ મારી પડખે, ખેડૂતની પડખે સરકાર હર હંમેશની જેમ ઉભી છે. બિલકુલ, બિલકુલ. થોડી ઓડિયો પ્રોબ્લેમ આવી રહી છે, ફરી એકવાર આપની પાસે આવીશું. મહેશભાઈ, આપની વાત એ સવાલ પર. યુવરાજસિંહના સવાલ. કોંગ્રેસના પ્રવક્તા મિત્રએ કીધું કે આટલું પ્રોડક્શન છે અને એની સામે ડિમાન્ડ પણ એટલી જ રહેતી હોય છે, પણ એમને મારે જણાવવું છે કે પ્રોડક્શન છે ટૂંકા સમયમાં થતું હોય છે, એટલે કે આ ફેબ્રુઆરી લગભગથી ચાલુ થતું હોય છે, 10-15 ફેબ્રુઆરી આસપાસથી, અને હમણાં 15-20 દિવસ સુધી અથવા તો મહિના સુધી એ ચાલશે. જયારે ડિમાન્ડ છે એ આખા 12 મહિના એનો વપરાશ કરવાનો હોય છે.
એટલે એને સ્ટોરેજ કરવા માટેની એ બધી વ્યવસ્થાઓ રહેતી હોય છે. એટલે ભાવમાં અહીં નહીં ક્યાંય પણ જે આ અર્થશાસ્ત્ર છે એ દરેક જગ્યાએ લાગુ પડે છે, ડિમાન્ડ સપ્લાય દરેક જગ્યાએ લાગુ પડે છે. એટલે એના હિસાબે એ છે. બીજું હું આપના માધ્યમથી એટલું જ કહેવા માંગુ છું કે સરકારે પોતાના જે સનિષ્ઠ પ્રયાસો છે એ ખાલી આ પર્ટિક્યુલર સિઝન માટેના નહીં, એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કઈ રીતે ડેવલપ થાય એના માટેના પ્રયત્નો કર્યા છે. બેન, આજે કોલ્ડ સ્ટોરેજ બનાવવું હોય તો રાજ્ય સરકાર 15% સબસિડી આપે છે, કેન્દ્ર સરકાર 35% સબસિડી આપે છે, અને એમ કરીને 50% જેટલી સબસિડી કોલ્ડ સ્ટોરેજો બનાવવા માટે છે. બીજું એક એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ છે, તો જે 1 લાખ કરોડનું ફંડ હતું અત્યારે હવે મોદી સાહેબે એની લિમિટ વધારીને 2 લાખ કરોડની કરી છે. એમાં પણ કોલ્ડ સ્ટોરેજ માટે તમે જે લોન લો છો એના ઉપર 3% જેટલું ઇન્ટરેસ્ટ સબવેન્શન સબસિડી આપતા હોય છે. એટલે આ રીતે સરકાર માળખાગત સુવિધાઓ ડેવલપ કરી રહી છે અને ધીરે ધીરે એમાં વધારો થઈ રહ્યો છે. અત્યારની જે પરિસ્થિતિ છે ખેડૂતોની એમાં 100% સરકાર ચિંતિત છે. જીતુભાઈ વાઘાણી પણ એની સાથે સતત આ પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે અને યોગ્ય જે સમયમાં ટૂંક સમયમાં યોગ્ય નિર્ણય લઈ અને સરકાર ખેડૂતોને મદદરૂપ થવાનો પ્રયત્ન કરશે. માવજીભાઈ, એક સવાલ આપને એ પૂછવો છે કે કોલ્ડ સ્ટોરેજ ભરેલા છે, અત્યારની હાલની ત્યાંની પરિસ્થિતિ શું છે, અને ભરેલા છે તો પછી ખેડૂતોને કેવી મુશ્કેલી વેઠવી પડી રહી છે? હવે કોલ્ડ સ્ટોરેજની જે સરકાર સબસિડી આપે છે ખેડૂતો માટે આપે છે, અને કોલ્ડ સ્ટોરેજના માલિકો જે વેપાર જે કંપનીના બટાકા ભરે છે એના લીધે ક્યાંક ને ક્યાંક ખેડૂતો ડિસ્ટર્બ થયા છે અને અત્યારે ખેડૂતોના ખેતરમાં બટાકા તપી ગયા છે, જે હોય 100% નિષ્ફળ ગયા છે. એટલે એક તો સરકારને એના ઉપર પણ વિચારવું પડે કે કોલ્ડ સ્ટોરેજ એક માત્ર ખેડૂતો માટે ઉપયોગમાં લેવાય, અને બીજું કે તાત્કાલિક એની સબસિડી મીટિંગ કરી, અને ત્રણેય પ્રવક્તાઓએ ખૂબ સારી વાત કરી છે, ખેડૂત હિતની વાત કરી છે, પણ એ ક્યારે પરિણામમાં પડે એ મહત્વનું છે. એટલે તાત્કાલિક એમને સબસિડી આપવી જોઈએ ખેડૂતોને. એટલે મહેશભાઈ, સવાલ અહીંયા ખેડૂતોનો એ જ છે, ચિંતા ખેડૂતોની એ જ છે કે પૈસા છે તો એજન્સી કોઈ પણ વસ્તુ આપી દેશે, પૈસા આપી દેશે, સ્ટોરેજ ખરીદી લેશે. આપણે ડિવિઝન વાઇઝ પણ વાત કરી, પરંતુ જો ડિવિઝન વાઇઝ હોય તો ખેડૂતનો આ સવાલ નથી આવવાનો. આ સવાલ ક્યાંક ઉદ્ભવી રહ્યો છે, એના કારણે ખેડૂતોની ચિંતા વધી રહી છે. બેન, આપના માધ્યમથી હું કોલ્ડ સ્ટોરેજના સંચાલકોને પણ વિનંતી કરું છું કે આ ખેડૂત જે છે એ જો જીવશે નહીં, એ બટાકાનું ઉત્પાદન બંધ કરતો થઈ જશે તો તમે કોલ્ડ સ્ટોરેજ કઈ રીતે ચલાવશો? એટલે કોલ્ડ સ્ટોરેજ વાળા પણ મોટે ભાગે, અને બીજું કે કંપનીઓને આપણે રોકી દઈએ તો એ જ કંપનીઓ અત્યારે ખેડૂતોને જે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરે છે એના લીધે સારા ભાવ આપતી હોય છે અને ખેડૂતને મદદરૂપ થતા હોય છે. પણ બંનેનું બેલેન્સ કરીને કોલ્ડ સ્ટોરેજ ધારકો ખેડૂતોને પ્રાયોરિટી આપે, ખેડૂતોનો માલ બગડે નહીં, એનું યોગ્ય સ્ટોરેજ થાય, અને જયારે સમય આવે ત્યારે ભાવ મળે ત્યારે એ લોકો વેચી શકે એ પ્રમાણે કોલ્ડ સ્ટોરેજો પણ સહયોગ આપે એવી એમને પણ વિનંતી કરું છું. ઓકે, યુવરાજસિંહ, આપની વાત. રાધાબેન, બધાને ખબર જ છે કે બટાટો એની ઠંડીની સિઝનમાં જ પાકે અને સ્ટોર આખું વર્ષ થાય, આખા વર્ષ દેશમાં વપરાય. એટલે ખાટલે ખોળ અહીં જ છે. જે મેં તમને પહેલા કીધું કે સ્ટોર કરવાની કેપેસિટી આપણે ત્યાં ઓછી છે, અને ગુજરાતમાં તો જેટલો ખાવાનો બટાટો પાકે છે એટલી કેપેસિટી છે, પરંતુ એમાં કંપનીઓ સ્ટોર કરે છે. એટલે ગુજરાત સરકાર આ જે કંપનીઓ કોન્ટ્રાક્ટ કરે છે, જેટલું કોન્ટ્રાક્ટ કરે એમને ખબર છે કેટલું ઉત્પાદન થવાનું છે, તો એ કંપનીઓ પોતાના માલનું પોતે એ સ્ટોર બનાવે અને એમનો માલ એમના સ્ટોરમાં સ્ટોર કરે. એટલે ખેડૂતને જે સબસિડી વાળા જે છે, જે સરકારે સબસિડી આપી સ્ટોર બને, એમાં ખેડૂતનો માલ જવા દે. બસ આટલું જ કરવાનું છે. તો ખેડૂતનો માલ સ્ટોરમાં જતો રહેશે અને દેશમાં આખા વર્ષમાં એટલી જરૂરિયાત છે જ. એટલે ક્યારેય આ પરિસ્થિતિ ઉદ્ભવે એમ નથી. હમણાં ધારાસભ્યશ્રીએ વાત કરી કે તમારા માધ્યમથી, એટલે કે વીટીવીના માધ્યમથી સરકારને વિનંતી કરે. હવે તમે તો ધારાસભ્ય છો યાર, તમારે ટીવી પર થોડી વિનંતી કરવાની હોય, અમારે ટીવી પર વિનંતી કરવાની હોય. તમે તો વિધાનસભામાં જઈને કે સીએમને કે કૃષિ મંત્રીને સીધા જઈને કહો કે ખેડૂતો તકલીફમાં છે, ખેડૂતના પ્રતિનિધિ છો તો ખેડૂતને સીધી વાત કરો. એમને મુદ્દો ઉઠાવ્યો તો સીએમ સુધી પણ રજૂઆત કરી. બેઠા બેઠા બૂમો પાડો તો જઈને ખેડૂતો. એટલે એમણે અહીંયા કીધું કે તમારા માધ્યમથી. હવે એમને ક્યાં તમારું માધ્યમ? એમને તો સીધા સીએમના દફતરમાં જવાનું છે. એ તો પ્રજાના પ્રતિનિધિ છે, પ્રજાએ ચૂંટીને એમને મોકલ્યા છે, એમની વિશેષ જવાબદારી થાય છે. અને ગુજરાતમાં અરવલ્લી, સાબરકાંઠામાં પણ પુષ્કળ પ્રમાણમાં બટાટાનું વાવેતર થાય છે, જ્યાં એમનો મત વિસ્તાર છે ધવલસિંહ ઝાલાનો. ચૂંટાયો છે, મેં મારા વિસ્તારની લીધી છે. તમારા બધાની ચિંતા મેં વ્યક્ત કરી છે. તમે તમારા લોકલ ધારાસભ્યને કહેવા જાઓ ને. સાચી વાત કહું છું. એટલે તમારે મુખ્યમંત્રી રજૂઆત કરી એમ કહું છું. હું તમારા માટે સારી વાત કરી દઉં છું. જે રજૂઆત કરતા ને એની અમે કરવાના યુવરાજસિંહ નીકળ કોઈ રજૂઆત કરવાય નહીં તમારા માટે. ઓકે, રજૂઆત કરી એમ તો કહું છું કે તમે ટીવીના માધ્યમથી સીધી સરકારમાં રજૂઆત કરો, અને તમારા વિસ્તારમાં વધારે બટાટા વવાય છે એટલે તમારે તો ખેડૂતોની વધારે ચિંતા કરવી જોઈએ એમ કેવું મારું તમને. વધારે કરું છું ભાઈ. ધવલસિંહ, હા, તો આવતા વર્ષે ખાલી એટલું કરો કે જે કંપનીઓ કોન્ટ્રાક્ટ કરે છે એ એમના પોતાના કોલ્ડ સ્ટોરેજ ઉભા કરે તો ગુજરાતના ખેડૂતોની ચિંતા જતી રહેશે.
નહીં, તમે ઘેર બેસી જશો તો કશું નહીં થાય. ખેડૂતોના તાકાત હોય, ખેડૂતોને તો આવવું જોઈએ રજૂઆત કરવા. અમે તમારી સાથે છીએ અને તમે કહેશો કે અમે આવવા તૈયાર છીએ, ખેડૂતો માટે આવવા તૈયાર છીએ. પ્રજાએ તમને ચૂંટીને મોકલ્યા છે ધવલસિંહ. કરવા માટે નહીં, તમારા ચેનલના માધ્યમથી આમ ગણિત ગણાવો ને આવું બધું ગણાવો એવું તો નહીં. બે બટન ખોલીને ઉભા રહેવાની તાકાત ધરાવવી પડે અને એ તાકાત મારામાં છે, કોઈનામાં ના હોય તો. ઓકે ધવલસિંહ, મારો સવાલ હવે આપને એ આ તો છે. સારી વાત છે. ઓકે યુવરાજસિંહનો સવાલ એ પણ કે જે કંપનીઓ અત્યારે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરી રહી છે એ કંપનીને પોતાના કોલ્ડ સ્ટોરેજની વાત એમણે કરી છે, એ સવાલનો જવાબ જો આપવા માંગતા હોય તો સાથે સવાલ એ પણ કે આપે જે રજૂઆત કરી છે હવે એનું નિરાકરણ શું આપને દેખાઈ રહ્યું છે આગામી સમયમાં અને કેટલું ઝડપથી આવી શકે? હું આપની ચેનલના માધ્યમથી ખેડૂતોને વિનંતી કરું છું અને યુવરાજસિંહને વિનંતી કરું છું કે યુવરાજસિંહ તમારા વિસ્તારની અંદર જેટલી સ્ટોરેજ હોય ત્યાં સોશિયલ મીડિયામાં વિડીયો બનાવો, પ્રેસ મીડિયાને બોલાવો અને ત્યાં જઈને પ્રેસ કરો તો તમે પણ ઉજાગર કરો અને ખેડૂતને જાગૃત કરો. આમ ખેડૂતની વાત કરી એવી રીતના નહીં. અને તમારી જોડે કોઈ યાદી હોય અને તમને જો જઈ ના શકતા હોય તો મને બોલાવજો. હું કહેવા માટે ત્યાં આવીશ કે કહેવાય કોલ્ડ સ્ટોરેજ વાળાને હું વિનંતી કરીશ તમારા વતી અને સરકારનું ધ્યાન કે આટલા કોલ્ડ સ્ટોરેજો જે જમીનો સાથે કોન્ટ્રાક્ટ કરેલો છે અહીંયા ખાલી છે અને કારણે આ કોલ્ડ સ્ટોરેજ. અને બીજી વાત આપના ચેનલમાં કહી દઉં કે ભાઈ ગૃહની અંદર મેં એકલાએ જેમ કીધું હતું કે જે સબસિડી તમે કોલ્ડ સ્ટોરેજના વેપારીઓને આપો છો તો કોલ્ડ સ્ટોરેજમાં સ્ટોર કરવા વાળા ખેડૂતો માટે જે સબસિડી લે છે એ ઓછા ભાવે કોલ્ડ સ્ટોરેજમાં કટ્ટા મૂકે છે કે નથી મૂકતા. આવો પ્રશ્નોત્તરીમાં પ્રશ્ન પૂછવા વાળો હું એકલો જ હતો. ઓકે યુવરાજસિંહ આપની વાત. ઓકે યુવરાજસિંહ ફરી આપની પાસે આવું છું. ધવલસિંહ એ સવાલ પણ પૂછ્યો કેટલા સમયમાં નિરાકરણ આવશે આ સમસ્યાનું? આ સમસ્યાનું નિરાકરણ કરવા માટે બેન એક મિનિટ યુવરાજસિંહ હું આવું છું આપની પાસે. યુવરાજભાઈ પ્લીઝ આવું છું આપની પાસે. ધવલસિંહ નહીં ઓકે ધવલસિંહ. જી બેન, અમારો પૂરતો પ્રયત્ન છે. મારી સાથે મારા માવજીભાઈ દેસાઈ પણ હતા, એમણે પણ રજૂઆત કરી. ડીસા અને પાલનપુરના એવી ને એવી ચિંતા ઘણા બધા મંત્રીઓ અને ધારાસભ્યોએ પણ જીતુભાઈ વાઘાણીનું ધ્યાન દોર્યું છે. અત્યારે ગૃહ ચાલુ હોવાથી તમામ લોકો મારા પરથી બહાર રજૂઆત હોય છે અને જે પ્રકારે ખેડૂતોની ચિંતા છે એ ખેડૂતોની ચિંતા માટે ખેડૂતોએ પણ થોડું આગળ આવીને રજૂઆત ધારાસભ્યોને થવું પડશે. અને કોઈ પણ વસ્તુ એક વ્યક્તિ કે અને એની સાથે 20 વ્યક્તિઓ કે 20 ધારાસભ્યો જઈને સરકારનું ધ્યાન દોરે એનાથી બહુ મોટો ફરક પડતો હોય. ખાલી એકબીજા પર પ્રતિ આક્ષેપ કરવાથી કોઈ વસ્તુનું નિરાકરણ આવતું નથી. બેસીને બૂમો પાડવાથી કોઈ વસ્તુના નિરાકરણ થતા નથી. એને યોગ્ય જગ્યા ઉપર ને યોગ્ય સ્થળ ઉપર વાત કરવી પડતી હોય છે. અને મેં આપણે પહેલા જ ઉદાહરણ આપ્યું કે ભાઈ કોઈ પણ વસ્તુ એક સાથે માર્કેટમાં આવે તો સ્વાભાવિક છે કે તકલીફ. અને હું એવું નથી કહેતો કે તકલીફ પડી છે પણ આ કારણો શું છે તો યુવરાજસિંહે કીધા કે ભાઈ આ કોલ્ડ સ્ટોરેજ પ્રાઇવેટ કંપનીઓ વાળાએ ભાડે રાખ્યા છે તો એ કોલ્ડ સ્ટોરેજના નામ યુવરાજસિંહે ડિક્લેર કરવા જોઈએ. અને એ કોલ્ડ સ્ટોરેજના જેટલા બી આ ટેન્ડર એટલે ખેડૂતોએ જઈને વિનંતી કરવી જોઈએ. ઓકે યુવરાજસિંહ, જેવી રીતે ધવલભાઈએ કહ્યું, શું ખેડૂતોના પડખે કેટલા સમય સુધી આપ ઉભા રહેશો અને ખેડૂતોની આ સમસ્યા છે ક્યાં સુધી એમના ટેકો બનીને ઉભા રહેશો? હવે રાધાબેન, આ વખતે આ વર્ષમાં તો લગભગ માર્ચ મહિનાની આપણે જે આ અંતિમ તારીખોમાં છીએ. બટાટામાં 15 માર્ચ એ છેલ્લી તારીખો હોય છે. આ વર્ષે તો પાછી આ કંપની નવું પણ લાવી છે. 5 માર્ચ આ ભાવ, 10 માર્ચ આ ભાવ, 15 માર્ચ આ ભાવ. એટલે આ વર્ષે તો મોટા ભાગનું પૂર્ણાહુતિ થઈ ગઈ છે. જે ખેડૂતોને લૂંટાવાનું હતું એ બધું પૂરું થઈ ગયું છે. માલ એમનો નીચા ભાવે વેચાવાનો વેચાઈ ગયો છે, બગડવાનો હતો બગડી ગયો. પણ હવે આવતા વર્ષે ટૂંકમાં આ પરિસ્થિતિનું નિર્માણ ન થાય તો મારી સરકારને તમારા માધ્યમથી અને ધવલસિંહ ઝાલાને વિનંતી છે કે એ આવતા વર્ષ માટે એડવાન્સમાં આ જે કંપનીઓ છે એ પોતાના સ્ટોર પોતાની રીતે ઉભા કરે. એટલે આ જે સ્ટોર જે સરકારે જેને સબસિડી આપી છે ખેડૂતોના હિત માટે એ ખેડૂતોના હિતમાં વપરાય. બસ તો આવતા વર્ષે આ કદાચ પરિસ્થિતિનું નિર્માણ. યુવરાજભાઈ, હજુ ખેડૂતો માંગ કરી રહ્યા છે કે યોગ્ય ભાવ મળે, મદદ કરવામાં આવે સરકાર તરફથી. શું આ વાતને લઈને ઉભા રહેશો? તમે કીધું કે આ વર્ષે બધું પૂરું થઈ ગયું તો આ વર્ષે તમે નહીં ઉભા રહો. મદદ સરકાર અગાઉ પણ
અગાઉ સરકારે મદદ કરેલી છે, માનો કે ₹1 મદદ છે કિલો ઉપર, તો હવે એ મદદથી ખેડૂતનું કંઈ લાંબુ ભલું નથી થવાનું, પણ એને ચોક્કસ સારો ભાવ મળે તો જ એને લાભ થાય, તો જ એ ખેડૂત તરીકે એ જીવી શકે માનભેર સન્માનભેર. એટલે એના માટે સૌથી પહેલા આ જે સરકારે પગલાં લેવાની જરૂર છે એ લે, તો જ એ ખેડૂતને સારો ભાવ પણ મળે, બજાર પણ મળે અને એને સારો આમાં નફો પણ મળે. માત્ર સહાયની વાતોથી આમાં એનું કંઈ થાય એમ ઠીક છે નથી. સુરેશભાઈ, ધવલસિંહે જેવી રીતે વાત કરી કે ખેડૂતોએ એક સાથે આવી આ વાતને લઈને રજૂઆત કરવી પડશે, એક કહેશે એના કરતા 100 લોકો કહેશે તો એની અસર વધારે મજબૂતાઈથી પડશે, તો એ શું આગામી સમયની વાત રહેશે, શું રણનીતિ રહેશે? ધવલસિંહ સાહેબની એક જ વાત છે કે સાહેબ, મેં ટીવીના માધ્યમથી, મીડિયાના માધ્યમથી અમે રજૂઆતો કરીએ છીએ, પણ સાહેબ અમે તમને તૂટ્યા છીએ તો ખેડૂતોની આટલી વિનંતી હોબળીને જેટલો સહાય થાય એટલી કરવા માટે અમે તમને વિનંતી કરીએ છીએ. તમે આ ભાજપ સરકારે જે કોલ્ડ સ્ટોર બનાવવા માટે જે સહાયો કરી છે, પણ કોલ્ડ સ્ટોરના માલિકો આજે બટાકાનું જે ભાડું સ્ટોરમાં મૂકવાનું એ ભાડું બહુ ઊંચું કરી દીધેલું છે, એમાં પણ ખેડૂતને પોસાતું નથી. એક બાજુ ભાવ બી ઓછા, રાસાયણિક ખાતર મોંઘું, બિયારણ ઊંચું, આજે ખેડૂત એક પાયમાલ સ્થિતિમાં આવી ગયો છે. એટલે મહેશભાઈ સાહેબ, ધવલસિંહ સાહેબ અને યુવરાજસિંહ સાહેબ ત્રણેય ખેડૂતના પડખે છે એવું તો અમને લાગે છે, પણ આ સહાય આ વર્ષે મળે એવી અમે તમને સરકારને વિનંતી કરીએ છીએ. ઓકે મહેશભાઈ, ફરી એકવાર આપની પાસે ખેડૂતો કહી રહ્યા છે આ સહાય આ વર્ષે મળે, અને સાથે બીજી એક મહત્વની વાત, ખેડૂતોએ એ પણ કહ્યું છે કે આગામી સમયમાં ચૂંટણી આવી રહી છે, અમારું ધ્યાન નહીં રાખો તો પછી તમારું પણ ધ્યાન નહીં રાખવામાં આવે. બેન, આ રાજ્યના ખેડૂતો ખૂબ સારી રીતે જાણે છે કે આ ખેડૂતોને જયારે જયારે તકલીફ પડી હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર હંમેશા ખેડૂતોના પડખે રહેતી હોય છે, અને ભૂતકાળમાં આપણે અનેક દાખલાઓ જોયા છે, એટલે અત્યારે હું એને મેન્શન કરવા નથી જતો, પણ જેમ ધવલસિંહે રજૂઆત કરી છે, માવજીભાઈએ રજૂઆત કરી છે, એમ અમારા ધારાસભ્યોએ પણ જીતુભાઈ સમક્ષ રજૂઆતો મૂકેલી છે. આદરણીય જીતુભાઈ, હર્ષભાઈ અને ભૂપેન્દ્રભાઈ બધા આ પરિસ્થિતિથી વાકેફ થાય છે, અને અત્યારે ટૂંક સમયમાં એના માટેની જે બેઠકો છે એ પણ થશે, અને મને વિશ્વાસ છે કે આ ખેડૂતોની સરકાર, આ રાજ્યના ખેડૂતોએ ચૂંટેલી સરકાર એ ટૂંક સમયમાં ખેડૂતો માટે સારામાં સારો નિર્ણય અને આ બટાકાનો જે પ્રશ્ન છે એમાં યોગ્ય નિકાલ થાય એ રીતે પ્રયત્ન કરશે. ઓકે મહેશભાઈ, આપણે વાત કરી અને સૌ કોઈએ કહ્યું, હવે જો ભૂતકાળ ઉપર થોડીક નજર કરીએ તો બટાકાના ભાવ ગત વર્ષે જે સારા મળ્યા હતા એ આશાએ આ વખતે વધાર્યા છે, વધારે ખેડૂતોએ ઉત્પાદન કર્યું પરંતુ ભાવ ઓછા મળ્યા. આવી ઘણી બધી વર્ષોમાં કેટલી વખત સિચ્યુએશન થતી હશે, તો જે આ ફ્લક્ચ્યુએશન થઈ રહ્યું છે, ઉપર નીચે ભાવ વધારો, શું લાંબા ગાળે આ સ્થિતિનું કોઈ નિરાકરણ નથી આવી શકે એમ છે? બેન, મેં પહેલા પણ કહ્યું એમ કે મોટા ભાગે આ જે પરિસ્થિતિ છે એ ખાલી સ્થાનિક નહીં, ખાલી રાષ્ટ્રીય નહીં, આંતરરાષ્ટ્રીય સ્તરે પણ જોવાતી હોય છે, અને આ ખેડૂતો ખૂબ સારી રીતે જાણે છે કે 3-4 વર્ષે 5 વર્ષે બટાકામાં એકાદ વર્ષ એ રીતે મંદીનું રહેતું હોય છે. એટલે સરકારનો જે પ્રયત્ન છે, મેં પહેલા કીધું એમ કે સરકાર શું કરી શકે, તો સરકાર માળખાગત સુવિધાઓ પ્રોવાઈડ કરી શકે. જેમ કે બેન, અત્યારે આપણે જોઈએ તો આજે ભૂતકાળમાં જે અર્થશાસ્ત્રીઓની સરકાર હતી એમણે ક્યારેય સ્ટોરેજ કેપેસિટી વધે એ માટેના કોઈ આયોજન નતા કર્યા. આ મોદી સાહેબ આવ્યા પછી એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ જે 2 લાખ કરોડ સુધીનું કર્યું, એનાથી શું થશે? 2 લાખ કરોડ ખાલી કહેવા માટેનો આંકડો નથી બેન, એમાં અત્યારે 1 લાખ કરોડની ઓલરેડી એ ફંડિંગ થઈ ચૂક્યું છે, એટલા માટે થઈને બીજા 1 લાખ કરોડ મોદી સાહેબે એમાં એડ કર્યા છે. એટલે આ સરકારના હિત, જે સરકાર છે એની પ્રાયોરિટીમાં સૌ પ્રથમ આ ખેડૂત છે, અને એનાથી આપણે જોઈ શકીએ છીએ કે રેલવેમાં પણ જે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર બનાયા છે એમાં કિસાન રેલ સેવા ચાલુ કરી છે, એટલે એમાં ફક્ત ખેડૂતોનો માલ એમાં ટ્રાન્સપોર્ટ થઈ શકે એ પ્રમાણેની અલાયદી વ્યવસ્થા કરી છે. અને એ માટે જ આજે બટાકાના ખેડૂતો હોય તો એમના માટે જે આની સ્પ્રિંકલરની વ્યવસ્થા છે, ડ્રીપ ઇરિગેશનની, એમાં પણ સરકારે અઢળક સબસિડીઓ આપી છે. એટલે ખેડૂતોને હંમેશા મદદરૂપ થતા આવ્યા છીએ અને થતા રહીશું. ઓકે યુવરાજસિંહ, હવે એમના કહેવા પ્રમાણે તો ફૂલ ગુલાબી ચિત્ર છે આખા દેશમાં, ક્યાંય કોઈ દુઃખી જ નથી. દેશમાં અત્યારે બધા મજા જ મજા છે, આ બધા ખોટા ગપ્પા મારી રહ્યા છે, એવી રીતે એમણે વાત કરી. વાસ્તવમાં એમણે મનમોહન સિંહને બી યાદ કર્યા. તો હવે આ બધા કોલ્ડ સ્ટોરેજ 14 પછીના છે, આ બધા જૂના કોલ્ડ સ્ટોરેજ છે ભાઈ, જરા જઈને જુઓ, નવા કેટલા બન્યા, જૂના કેટલા હતા એ પણ જુઓ. અને તમે વાત કરી કે રેલવેમાં, તો ખેડૂત એમનો માલ પોતાના ખેતરમાંથી કોલ્ડ સ્ટોરેજ સુધી નહીં લઈ જઈ શકતા, એના માટે એને ટ્રક નથી મળતી.
અને એ રેલવેમાં માલ નિકાલ કરશે. એ બધા વેપારીઓ કરે છે. અને તમે જયારે કોલ્ડ સ્ટોરેજને ખેડૂતને બનાવવાની વાત કરો છો તો જયારે ખેડૂત ખેતી જ્યાં કરતા હોય ત્યાં ગ્રીન ઝોન હોય છે તો ત્યારે મંજૂરી નથી મળતી, એને કરવામાં તકલીફ પડે, એનેમાં વહીવટ થાય, દરરોજ છાપામાં વાંચો છો એનેમાં વહીવટ થાય. એના પછી જયારે કોલ્ડ સ્ટોરેજ બનાવવા જાય તો એ બનાવવા માટે એને મંજૂરી નથી મળતી, અને એ મંજૂરીઓ તમે આપો છો પેલો ખેડૂત થાકી જાય છે તો એ મંજૂરી જ નથી મળતી તો ખેડૂત તો બનાવી જ નથી શકતો. તો આ બધા વેપારીઓ બનાવે છે. તો તમારે ખેડૂતનું હિત કરવું હોય તો આ બધી કોલ્ડ સ્ટોરેજ બનાવવા માટેની જે મંજૂરીઓ છે ખેડૂતને મળે અને સહેલાઈથી મળે, અને ગ્રીન ઝોન હોય તો પણ તમે આપો, એવી તમારી પોલિસી બનાવો અને ખેડૂતને તો જ લાભ થાય. મને લાગે છે કે રાણા સાહેબને અર્થશાસ્ત્ર સારી રીતે સમજવાની જરૂર છે, કેમ કે જો વેપારીઓ માટે તમે ટ્રેનની વ્યવસ્થા ના કરી હોય, ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા ના કરો તો વેપારી ખરીદે શું કામ? ખરીદે નહીં તો એ નુકસાન અલ્ટિમેટલી ખેડૂતને છે. રાણા સાહેબ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું થાય છે એ ટ્રેનમાં માલ કઈ રીતે લઈને જાય? અરે ખેડૂતને જાતે નથી જવાનું દાદા, તમે એટલું તો સમજો યાર કે ખેડૂત જે વેપારી વેચશે, વેપારી એના મેન્યુફેક્ચરરને વેચશે અથવા તો એક્સપોર્ટરને વેચશે, એના માટે સરકાર સુવિધાઓ પૂરી પાડે તો એ નીચે વેપારી છે એ ખેડૂત જોડેથી ખરીદે. રાણા સાહેબ આ સામાન્ય અર્થશાસ્ત્ર છે એ ખેડૂત પણ જાણે છે. તમે એ રીતે ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન ના કરો. હમણાં જે રીતે ધારાસભ્યશ્રીએ કીધું એ પ્રમાણે કે તમે ખેડૂતને મળશે. તમે રાણા સાહેબ તમે હંમેશા આ કરો છો, તમારી પક્ષની આ માનસિકતા છે, તમારી આ પ્રકૃતિ જ છે કે જયારે કોઈ પણ વિષય હોય તો ટીવીમાં તમે ખૂબ સારું બોલો છો, તમે નહીં ટીવીમાં ખૂબ સારું બોલો છો, પણ જયારે વિધાનસભા હોય કે ગૃહ હોય, સંસદ સભા હોય, તમે ત્યાં કોઈ દિવસ બોલો છો ખરી? તમે જયારે સંસદનું સત્ર ચાલતું હોય, વિધાનસભાનું સત્ર ચાલતું હોય તો ત્યારે પ્લે કાર્ડ બતાવી અને નીકળી જાઓ છો, ત્યારે ચર્ચામાં ભાગ લો ભાઈ. તમે આટલા સરસ અર્થશાસ્ત્રીઓની સરકાર હતી, ચિદમ્બરમજી, મનમોહનસિંહજી, ઘણા બધા લોકો હતા, તો એ વખતે આ બધું કર્યું. તમે અત્યારે જે સારી સારી સલાહો આપો છો એ બધું કરવાની જરૂર હતી ભાઈ. તો તમારે અત્યારે સલાહ આપવા બેસવું ના કરો કે મારે જવાબ આપવા બેસવું ના કરો. આ રાજ્યના ખેડૂતો ખૂબ સારી રીતે જાણે છે. ભારતીય જનતા પાર્ટીની સરકારે એમને ઘણી બધી વ્યવસ્થાઓ કરી આપી છે, કારણ કે એમની પોતાની સરકાર છે, અને ભવિષ્યમાં પણ જયારે ખેડૂતને તકલીફ આવશે ત્યારે આ સરકાર એમની સાથે ઉભી રહેશે. આ સંકટ જે અત્યારનું છે એમાં પણ સરકાર એમાં પૂરેપૂરું એની નિષ્ઠાથી એમને મદદરૂપ થવાનો પ્રયત્ન કરશે. હાલ બ્રેક લેવાનો સમય થયો છે, એટલે ખેડૂતોની આ સમસ્યાનો અંત ક્યારે અને હવે શું, કેટલી ઝડપથી આ વાતનું નિરાકરણ આવશે, વાત કરીશું. રોકાઈએ હાલ એક નાનકડા બ્રેક માટે. વેલ્યુ ફંડ્સ આમાં એવું તે શું છે? ઇન્વેસ્ટમેન્ટ માટે ખેડૂતોની ઉપાધિનો આ અંત ક્યારે આવશે એ વિશે ચર્ચા કરી રહ્યા છે. સીધા ચર્ચા આગળ વધારીએ. સુરેશભાઈ, ફરી એકવાર આપની પાસે આપની માંગ શું, હવે કેટલું જલ્દી આ વાતને લઈને સોલ્યુશન આવે? સુરેશભાઈ. બેન, હવે આ ભાજપ સરકાર છે તો ખેડૂતોની સરકાર છે. ચોમાસામાં બી ખેડૂતોને પાયમાલી ઓરવાનો વારો આવ્યો હતો. એ વખતે પણ સરકારે આનો સપોર્ટ ખરેખર નુકસાની ખેડૂતોને આપી હતી. અમને 100% વિશ્વાસ છે કે આ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી સાહેબ એ પણ અમારી આ વાત સાંભળી અને ખેડૂતોના પડખે ઉભા રહેશે એમની ખરેખર આશા છે, અને આશા પૂરી કરે એ અમારી એમને વિનંતી છે. ઓકે, માવજીભાઈ, આપની શું અંતિમ રજૂઆત, આપની શું માંગ? એ જ માગણી છે કે અત્યારે તાત્કાલિક એની કમિટી બની સહાયની ચૂકવણી કરે. આ બધા તજજ્ઞોએ અર્થશાસ્ત્રી જેવી વાતો કરી છે, પણ અત્યારે નોકરિયાતનો છોકરો નોકરી કરવા માંગે છે, ધંધાદારીનો છોકરો ધંધાદારી કરવા માંગે છે, વેપારીનો છોકરો વેપાર કરવા માંગે છે, પણ ખેડૂતનો દીકરો કોઈ ખેતી કરવા માંગતો નથી. પટ્ટાવાળાની નોકરી મળતી હોય તો એ લેવા માટે માંગે છે. એટલે આ પરિસ્થિતિ આપણા વિસ્તારની છે એ દરેકને ખબર છે, અને એ ખબર છે એટલે આના ઉપર ખૂબ વિચાર કરી અને ખેડૂતોને આર્થિક રીતે કેવી રીતે બચી શકે એના તમામ પ્રયત્નો તમામ પાર્ટીના આગેવાનોએ વિચારીને કરવા પડશે. નહીતર આવનાર સમયમાં ખેતીની આવક બમણી થવાની જગ્યાએ ખેડૂત ખેતી છોડશે. આ વર્ષે 16,000 હેક્ટરથી વધારે જમીન એને થઈ છે, બિનખેતી થઈ છે. આ ગુજરાતની પરિસ્થિતિ છે. આ જેમ કોઈ સમજતું નથી કે આટલી બધી જમીનો બિનખેતી થઈ, ખેડૂત ખેતી છોડતો રહ્યો છે, શું કારણથી છોડે છે, એના ઉપર પણ વિચારવું પડશે અને તાત્કાલિક સહાયની
ચુકવણી કરવી પડશે, નહીતર ખેડૂતને આ વર્ષે પાક ધિરાણ ક્યાંથી ભરવું એ પણ એક મોટી ચિંતા છે. બિલકુલ, એટલે ખેડૂતની આગામી સમયમાં સ્થિતિ જો આ જ પ્રકારની રહી તો ચિંતાજનક હાલત થશે. યુવરાજભાઈ, ફરી એકવાર આપની પાસે આશા છે કે આ વર્ષે પણ આપ ખેડૂતની પડખે ઉભા રહેશો. આપે કહ્યું કે નેક્સ્ટ યરથી કામ કરવામાં આવશે, નેક્સ્ટ યરની આપણે વાત કરી. ઠીક છે, આપની અંતિમ પ્રતિક્રિયા આ મુદ્દા પર. આ વર્ષ પૂરું થઈ ગયું છે, ખેડૂતોનું લૂંટાવાનું લૂંટાઈ ચૂક્યું છે, એટલે આ સરકારને વિનંતી છે એના બહેરા કાન ખુલે અને સાંભળે કે આવતા વર્ષે આ પરિસ્થિતિ નિર્માણ ન થાય એનું એડવાન્સમાં ધ્યાન રાખે. અને જ્યારે ખેડૂતોને કંપનીની વચ્ચેની મિટિંગ કે કંઈ થતું હોય ત્યારે હંમેશા મિટિંગ થાય કે ત્યારે ગયા વર્ષના ભાવ કરતા નવા વર્ષમાં ભાવ વધે. આ પ્રથમ વખત આ ઇતિહાસમાં બન્યું છે. આ સરકારે મધ્યસ્થી કરી અને ભાવ ઘટ્યા છે, એટલે કમસે કમ આવતા વર્ષે ભાવ વધે તો એના આધારે જ ખેડૂતોના બાકીના ભાવ પણ વધે. અને જ્યારે એમણે વાત કરી કે ખેડૂતોની ખૂબ ચિંતા કરે છે, તો મારે એમને બીજી પણ એક વિનંતી છે કે ગુજરાતમાં એમની જ લોન્ચ કરેલી એક યોજના પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના એ 2020 થી બંધ છે, તો એને મહેરબાની કરીને ચાલુ કરાવો. તો તમારા જ મોદી સાહેબ લાયા હતા અને એમણે જ લોન્ચ કરી હતી 2016માં, અને ચાલુ થાય તો ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય. અને 2016 થી 2020ના જે ખેડૂતોના પૈસા બાકી છે એ પણ ચૂકવાવો. આજે મગફળી આ વર્ષમાં તમે ખરીદી છે, હજુ ઘણા ખેડૂતોના ખાતામાં પૈસા નથી આવ્યા, તો આટલી બધી ખેડૂતોના હિતની વાત કરો તો એ પણ એમના રૂપિયા ચૂકવાય એવું પણ કંઈક કરજો. તમારી સરકારને કહેજો કે ચૂકવે, આટલી તમને વિનંતી છે. મહેશભાઈ, બેન, રાણા સાહેબને કદાચ ખબર નહીં હોય પણ આ ગઈ સાલમાં 18,000 કરોડથી વધારેની જણસ ખેડૂતોની ખરીદી છે અને લગભગ 99% ખેડૂતોના પેમેન્ટ થઈ ગયા છે. હા, જ્યાં ખેડૂતોને કોઈ આધાર સીડિંગનો કેવો પ્રશ્ન હશે તો ત્યાં પેમેન્ટ બાકી હશે તો એની પણ પ્રક્રિયાઓ ચાલુ છે. બીજું કે કોઈ યોજના કયા નામથી છે એનો કોઈ મતલબ નથી. ખેડૂત જ્યારે સંકટમાં મુકાય છે ત્યારે આ ઇતિહાસ સાક્ષી છે કે આ રાજ્યની સરકાર, આ કેન્દ્રની સરકાર ખેડૂતોની વારે આવી છે. અને એ હમણાં જ આપણે જોયું કે ઇતિહાસમાં ના આપ્યું હોય એવું ઐતિહાસિક પેકેજ આ વખતે જયારે ખેડૂતોને પાયમાલી થઈ, આ વિશાળ નુકસાન થયું, એમાં સરકારે 10,000 કરોડનું જે પેકેજ, 11,000 કરોડનું જે રીતે પેકેજ જાહેર કર્યું અને ખેડૂતોના ખાતામાં જે પૈસા જમા થયા એના લીધે ખેડૂતોને પણ વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂતોની સાથે છે. અને બેન, આમાં પણ જે રીતે સરકાર નજર રાખી રહી છે, મને વિશ્વાસ છે કે ટૂંક સમયમાં ખેડૂતોને જે રીતે મદદરૂપ થવાનો પ્રયત્ન થશે એમાં સરકાર પોતાનો સનિષ્ઠ પ્રયાસ આવું કરશે. આપની પાસે ફરી એકવાર એ વાતને લઈને ધવલસિંહ, આપની પાસેથી હવે જાણવું સમજવું છે ખેડૂતોની આ સ્થિતિ. હવે શું ખેડૂતો માટે પણ એક વાત અને સાથે શું રહેશે આગામી સમયમાં આ મુદ્દે લડત? ધવલસિંહ, અવાજ આવી રહ્યો છે? જી, અંતિમ પ્રતિક્રિયા આપની આ મુદ્દા પર. ઓકે, થોડી ઓડિયો પ્રોબ્લેમ આવી રહી છે. મહેશભાઈ, એ જ સવાલની સાથે ખેડૂતો ઘણી બધી આશાની સાથે માંગ કરી રહ્યા છે. જે આશાની સાથે વાવેતર કર્યું એમાં તો પાણી ફરી વળ્યું છે, પરંતુ ક્યાંક કોલ્ડ સ્ટોરેજની વાત કરવામાં આવે તો એ મનમાની છે. જો વિનંતીથી આ બધી વસ્તુ થઈ જતી હોત તો ખેડૂતોએ બે હાથ જોડીને ઘણી બધી વિનંતી કરી હોત, એ સોલ્યુશન આવી ગયું હોત. પરંતુ જો એમાં એક ડગલું આગળ વધવાનું હોય છે, લાગી રહ્યું છે, તો એ વધવામાં આવશે કે કેમ? અને આ સાથે ખેડૂતોને આપના તરફથી કોઈ મેસેજ અને શું કરવામાં આવશે? એમની આ સમસ્યાનો અંત ક્યારે આવશે? બેન, મેં પહેલા પણ કીધું એમ કે જ્યારે ખેડૂતોને સંકટ આવે ત્યારે આ સરકાર એમની સાથે ઉભી રહે છે. ટૂંક સમયમાં, હમણાં થોડા સમય પછી બટાકાના ભાવ ફરીથી વધવાનું ચાલુ થવાનું જ છે, પણ અત્યારે જે પરિસ્થિતિ આવી છે એના ઉપર સરકાર નજર રાખી રહી છે અને મને વિશ્વાસ છે કે ખેડૂતોને મદદરૂપ થવા માટે આ સરકાર ચોક્કસ કંઈક નીતિ ઘડશે. અને જેમના બટાકા હજુ ખેતરમાં છે, તાપમાં પડ્યા છે, તો એમના માટે યુવરાજસિંહ, આવું એક જ મિનિટ આપની પાસે. બેન, એવા ખેડૂતો પણ સ્ટોરેજના માધ્યમથી જો સ્ટોરેજ કરશે તો અત્યારે એમને જે ભાવ મળે છે એના કરતા સારો ભાવ ભવિષ્યમાં મળશે એવી આશા છે. ઓકે, યુવરાજસિંહ, એમણે કીધું કે હવે થોડા ટાઈમ પછી ભાવ વધવાના જ છે, તો મારે એ કહેવું છે કે થોડા ટાઈમ તો પછી વધવાના જ છે, કારણ કે ત્યારે ખેડૂતની પાસે માલ નહીં હોય, માલ બધો વેપારીનો હશે. એટલે આ જે ખાટલે ખોળા જ છે કે વેપારીના પાસે જાય જ્યારે માલ, પછી જ ભાવ વધે છે. એટલે જ આ કોલ્ડ સ્ટોરેજ બનાવવાની વાત છે. અને એમને જે પૂછેલા પ્રશ્નોમાં પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાની વાત કરી, એ મુદ્દે એમને જવાબ ના આપ્યો. એ મુદ્દે પણ જવાબ આપો. અરે રાણા સાહેબ, તમે સાંભળ્યું નહીં કદાચ કે સરકાર એના આ ખિસ્સામાંથી આપે છે કે આ ખિસ્સામાંથી આપે છે, એનાથી કોઈ મતલબ નથી. ખેડૂતને જે નુકસાન જાય છે એની સામે સરકાર વળતર આપે છે, એ જ મહત્વનું છે. રાણા સાહેબ, અરે તમારા વખતે યોજનાઓ શું હતી? તમે એસડીઆરએફ, એનડીઆરએફ માં કેટલા રૂપિયા ચૂકવતા હતા? તમે કેટલા ચૂકવતા હતા ભાઈ?
મોદી સાહેબે જયારે કેન્દ્રમાં આવ્યા એના પછી 2 વખતે એસડીઆરએફ ના નોર્મ્સમાં વધારો કર્યો છે અને માત્ર વધારો કર્યો એવું નથી, એની અઢળક રકમ આ ખેડૂતોને જયારે સંકટ આવી ત્યારે એમના ખાતામાં નાખી છે, ડીબીટી ના માધ્યમથી નાખી છે. તમારી જેમ નહીં રાણા સાહેબ, તમારી જેમ નહીં કે તમારે ત્યાંથી પ્રધાનમંત્રી તમારા પ્રધાનમંત્રીએ ખુદ કીધું હતું કે હું 1 રૂપિયો મોકલું છું 15 પૈસા પહોંચે છે. અત્યારે એવું નથી થતું બેન. આ ગઈકાલે મોદી સાહેબે 2000 રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. રાણા સાહેબ તમારા ખાતામાં પણ આવ્યા હશે, તમારા ખાતામાં પણ આવ્યા હશે. એ 2000 ના ક્યાંય 100 રૂપિયા નહીં થયા હોય. ઓકે આપ ભ્રષ્ટાચારની વાત તમે કરશો નહીં, તમારા મોઢે છૂટતી નથી. આપ સૌનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, ખેડૂતોના મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો ખેડૂતોની આ સમસ્યા છે, ખેડૂતોની આ ઉપાધિ છે, ઝડપથી અંત આવે એવી આશા સાથે મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ જુઓ VTV ન્યૂઝ. નમસ્કાર.